તો હવે વાત એવી મહિલાઓની કે જે વધારે ભણેલી ન હોવા છતાં તેમની કોઠાસૂઝથી સફળતાનો નવો અધ્યાય કંડારી રહી છે। એટલું જ નહીં, કરોડોની કમાણી કરી પોતાના પરિવારો સાથે અનેક પરિવારોનું ગુજરાન પણ ચલાવી રહી છે। કહેવામાં તો વ્યવસાય છે પશુપાલનનો, પણ કમાણી છે કરોડોમાં। માત્ર 5 કે 10 ઢોરથી વ્યવસાય શરૂ કરનારા મહિલાઓ પાસે આજે 200 જેટલા ઢોર ઢાંખર છે અને તેઓ દર વર્ષે બનાસ ડેરીમાં 1 કરોડથી પણ વધુ કિંમતનું દૂધ ભરાવી રહી છે। બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે, જેમાં રોજનું 80 લાખ લીટર દૂધ એકત્ર થાય છે। દૂધ ભરાવનારાઓમાં સૌથી મોટો ફાળો મહિલાઓનો જ છે। તો વડગામ, ધાનેરા, પાલનપુર જેવા અનેક વિસ્તારોમાં મહિલાઓ આ વ્યવસાય દ્વારા કરોડપતિ બની છે। તો 7 મહિલાઓ એવી છે કે જેમણે બનાસ ડેરીમાં 1 કરોડ કરતાં પણ વધુની કિંમતનું દૂધ ભરાવ્યું છે। બાદરપુરા ખાતે યોજાયેલ બનાસ ડેરીની સાધારણ સભામાં આ 7 મહિલાઓનું સન્માન કરાયું। પરંપરાગત ભૂમિકાથી આગળ વધી આ મહિલાઓએ પશુપાલનને એક વ્યવસાય તરીકે અપનાવ્યો અને સફળતાનો એક નવો જ પથ કંડાર્યો અને આજે તે કોઈ કલેક્ટર કરતાં પણ વધારે કમાણી કરી રહી છે। મારી જોડે પહેલાં 5-6 ઢોર હતા, ધીમે ધીમે વધારીને 1-2 વર્ષે ગાયો લાવ્યો, 1-2 ભેંસ લાવ્યા, એમ કરીને વધારતા મારી જોડે હાલ 80 ગાયો છે, 5 ભેંસો છે, બીજો વાસળો, એમ કરીને 130 ઢોર છે। એમાંનું અમારું ઘરનું પૂરું થાય છે। અમે વર્ષે 1 કરોડનું દૂધ ભરાઈએ છીએ। ઘણા લોકોની મગર ન પોહાતું, પણ અમારું ઘરનું હેડ છે। કોઈક નોકરિયાત કરતાં અમારું જીવન સારું હેડ। અમારું મહિનાનું ટ્રાન્ઝેક્શન 20 લાખનું છે, પણ વાર્ષિક આવક અમારી 3 કરોડ છે। એનાથી અમારા તબેલામાં 22 સ્ટાફો છે, એનું રોજી રોજગાર અમારી ત્યાંથી ચાલુ રહે છે। અમારું પણ પૂરું થાય છે અને અમારા સ્ટાફનું પણ પૂરું થાય છે। એના લીધે અમે બનાસકાંઠાની અમે મહિલાઓ પગભર છીએ। એના લીધે અમે હાલે એના કારણે જ અમે આજ સક્ષમ છીએ। જી હા, પશુપાલનના વ્યવસાય થકી આ મહિલાઓ ન માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે, પરંતુ અનેક પરિવારોને રોજગારી પણ પૂરી પાડી રહી છે। 200 થી 250 પશુઓ ધરાવતી પશુપાલક બહેનો અનેક લોકોને રોજગારી પૂરી પાડી રહી છે। આ મધુબેનના ખેતરમાં મારી બેન છે। મધુબેનના ખેતરમાં હું આવીશું। આ બેન જ્યારે મજૂરી કરીને 1 કરોડ રૂપિયાનું દૂધ કમાય છે। દૂધના પૈસાની આવક એના માટે ખૂબ જરૂરી છે અને અમારા કામ માટે પણ જરૂરી છે। આ પશુઓ રાખવાથી અમને ખૂબ ફાયદો છે। હું નગાણા નવલબેન અહીં કામ કરું છું 15 વર્ષથી। પશુપાલન છે 250 થી 300, દિવસનું દૂધ જાય છે 1200 થી 1300 લીટર। નવલબેન સવારમાં 3 વાગે ને બપોરે 3 વાગે આવી જવાનું, અમારા સાથી ભેંસો ડોવાનું કામ કરવાનું બધું ભેગું। તો આમ તો પશુપાલનનો વ્યવસાય તનતોડ મહેનત માંગી લેતો વ્યવસાય છે। પશુઓનું એક સંતાનની જેમ જ જતન કરવું પડે છે। જોકે આજે બનાસ ડેરી અને સરકાર તરફથી વિવિધ સહાય મળવાને કારણે કામ ઘણું સરળ બન્યું છે। પશુ આરોગ્ય કેમ્પની સુવિધાઓ, સસ્તી લોન અને આધુનિક સાધનો ઉપલબ્ધ થતાં મહિલાઓને મોટો સહારો મળ્યો છે। તો આવી મહિલાઓના લીધે જ બનાસ ડેરીએ આજે પ્રગતિ કરી હોવાનું ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું માનવું છે। આવતા મહિનાનો પગાર આવશે લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો, અને એના સિવાય 2900 કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે। એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર 4000 કરોડ કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર ધબકતી થશે, દોડતી થશે। અને સામાન્ય પશુપાલક ખેડૂતો, માતાઓ, બહેનો જે રાત દિવસ મહેનત કરે છે, એનું એમને ફળ મળ્યું છે। હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું। એમના પુણ્ય પ્રતાપે અમે આ કામ કરી શક્યા છીએ। તો છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરીનું કદ અનેક ગણું વધ્યું છે અને એટલે જ દર વર્ષે દૂધનો ભાવ વધારો આપવામાં ડેરીને સફળતા મળી છે। કરોડપતિ પશુપાલક મહિલાઓ ન માત્ર પોતાના પરંતુ આસપાસના લોકોના જીવનમાં પણ ક્રાંતિ લાવી છે। સમાજને પણ આ મહિલાઓ પર ગર્વ છે, જે આજે સ્વાવલંબન અને સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે।